એમનું નામ ઘેમરજી હતું. આજે તો એ હયાત નથી, પણ કંઈક વાત નીકળતા એમનું સ્મરણ તાજું થાય છે. આજે પણ ગામ લોકો ઉનાળાના દિવસોમાં પરબની વાત કરે છે, એ સમયે ઘેમરજીને યાદ કરે છે. આમ તો ઘેમરજીની છાપ ગામમાં સારી નહોતી. એ દારૂ પીએ, સસલા મારે, તોફાન કરે, એની સામે તો લોકો આંખ મીચામણા કરતા. પણ ઘેમરજી ચોરી કરે ત્યારે તો સૌને ફફડાટ રહેતો. ચોમાસામાં કે શિયાળામાં લોકોના ઘરમાં ચોરી થાય, ક્યારેક કોઈનો ઊભો પાક લણાઈ જાય, ક્યારેક કોઈના કુવાના આવલા ચોરાઈ જાય. આ બધામાં ઘેમરજીનો હાથ હોય જ. કોઈ ચોરી કરી જાય તોય ઘેમરજીને એમનો ભાગ મળી જાય. એટલા વિસ્તારના ધણી જાણે ઘેમરજી. ચોર પણ એમની ઇજ્જત કરે. એ તો સૌ જાણતું હતું કે ઘેમરજી ચોર છે. તક મળે હાથ મારે છે, રાતના ચોરી કરે છે, છતાં એ કદી પકડાયા નહોતા. એટલે એની કાનબૂટી કોણ પકડે? ઉલટાનું લોકો પગેરું કાઢવા માટે ઘેમરજીને બોલાવતા. કોઈની ભેંસ ખોવાઈ ગઈ હોય તો વળતર કરવાનું કામ પણ ઘેમરજીને આપતા. ઘેમરજી ગમે તેમ કરીને ગમે ત્યાંથી પણ ભેંસનો પતો મેળવતા. નબળાથી 9 ગજ દૂર સારા એમ માનીને ગામે 2-3 વર્ષ તો ગામની ચોકી પણ ઘેમરજીને આપેલી. પણ બેઠા બેઠા અધર્મનો રોટલો ખાવાની ટેવ પડી ગયેલી એ ક્યાંથી જાય? ચોકી હતી છતાંય 2 જણાની ભેંસો ચોરાઈ ગઈ. સીમમાંથી ઊભો પાક લણાઈ ગયો. એટલે ગામ લોકોને થયું કે આ તો ઘેમરજી સાથે રહીને ચોરી કરાવે છે. આખું ગામ જાણતું કે ઘેમરજી ચોરી કરે છે અને કરાવે છે, છતાં કોઈની તાકાત નહોતી કે એને પકડાવી શકે. ઉલટા સૌ એનાથી ડરતા. પણ ચોરીનો ઉપદ્રવ વધતા મુખીએ ફરિયાદ કરી. પોલીસે ઘેમરજીના જામીન લીધા. તેમના ઉપર નજર રાખી અમુક દિવસે ચોકી ઉપર હાજરી પુરાવી જવાનું ફરમાન થયું. એટલે ઘેમરજીની હિલચાલ કાબુમાં આવી. એટલે એણે કુવા ખોદવાનો કોન્ટ્રાક્ટ લેવા માંડ્યો. ગામમાં એક જણાને કુવો ખોદાવવાનો હતો. ઘેમરજીએ પાણી થાય ત્યાં સુધીની ખોદકામની મજૂરીનો કોન્ટ્રાક્ટ લીધો હતો. પોતે મજૂર લાવે અને ખોદાવે. એકવાર એવું બન્યું કે તળિયું આવવાનું થયું. એવામાં ઉપરથી ભેખડ પડી, માટી પડવા લાગી. થોડાક તો નીકળી ગયા, પણ ઘેમરજી નીચે ઉતરીને કામ કરાવતા હતા. પોતે પણ ખોદકામ કરતા હતા. ઉપરથી માટી પડવા લાગી એટલે તે પણ ચેતી ગયા અને ઉપરથી લટકતો વેલો પકડીને ઉપર આવવા લાગ્યા. પણ પેલી જડુંબી રહેલી ભેખડ બરાબર એના ઉપર જ પડી. પછી તો આજુબાજુથી માટી ખરવા લાગી. જોતામાં તો કૂવો અડધા જેટલો પૂરાઈ ગયો.
ખેમરજી અંદર રહી ગયા. તેમના ઉપર માટીનો થર ચડી ગયો. ત્યાં તો હાહાકાર થઈ ગયો. એક બાજુ સૂરજ આથમવા આવ્યો તો, કૂવો અડધા જેટલો પુરાઈ ગયો તો, હજી બાજુમાંથી માટી ખૈરા કરતી હતી. ખેમરજીને કેવી રીતે કાઢવો? કામ કરનાર તો ઢગાઈ ગયા હતા. શું કરવું એની કઈ સૂઝ પડતી નહોતી. જે બચી ગયા એ પ્રભુનો ઉપકાર માનતા હતા. કેટલાક તો ભયથી થરથરતા હતા. પણ ખેમરજીનું શું? ગામમાં વાત ફેલાઈ ગઈ. કૂવાનો કાંઠો ધઈસો અને ખેમરજી અંદર દટાઈ ગયા. ખેમરજી દટાઈ ગયા. બધે આ જ પ્રશ્ન પૂછાઈ રહ્યો હતો. પણ એને કાઢવાનું નામ કોઈ લેતું નહોતું. એને કેવી રીતે કાઢવો એ કોઈને હુજતું નહોતું. હવે તો 100 રૂપિયા આપે તોય કોઈ કૂવામાં ઉતરવા તૈયાર નહોતું. એ પુરાયેલી માટી કાઢે ક્યારે અને ખેમરજી બહાર નીકળે ક્યારે? ખેમરજીની વહુ તો હિબકા ભરતી ભરતી રડતી હતી અને એમને કાઢો, એમને બહાર કાઢો એમ કૈરા કરતી હતી. પણ એને કોણ કાઢે? કેવી રીતે કાઢે? અંધકારના ઓળા નીચે ઉતરી રહ્યા હતા. એ રાતના તો કઈ થઈ શકે એમ નહોતું. એ પછી શું થાય? ડટાયેલો માણસ આખી રાત થોડો જીવી શકે? એ તો ક્યારનો હોય ગૂંગળાઈને મરી ગયો હશે. એ રાતે ગામે છુટકારાનો છૂપો આનંદ અનુભવ્યો. સૌને થયું કે ગામમાંથી પાપ ગયું. એવી લપ હતી કે કોઈ નિરાતે સૂઈ પણ શકતું નહોતું. લોકોએ તો માન્યું કે ખેમરજીને કુદરતે સજા સંભળાવી છે. ધરતી પણ પાપનો ભાર ક્યાં સુધી ઉપાડે? એની કરણીનો બદલો અહીંયા ને અહીંયા મળી ગયો. ભલે ને લોકો ગમે એમ કહે, પણ ભગવાન કઈ આંધળો નથી. એની પાસે તો ભલા બુરાનો બધો હિસાબ રહે છે. કોઈનો હિસાબ અહીં ચૂકતે થાય છે, કોઈનો ઉપર થાય છે, પણ એના સાણસામાંથી કોઈ છટકી શકતું નથી. ખેમરજી મરી ગયો, કમોતે મર્યો. એનો રંજ એની પત્નીને અને કુટુંબીઓને થાય એ સ્વાભાવિક હતું. બાકી ગામ તો ઉલટું ઈશ્વરનો આભાર માનવા લાગ્યું. ઈશ્વરે આ રીતે સૌની આંખ ઉગાડી દીધી. નહીં તો 2 જણા બચી ગયા અને એ જ કેમ ડટાયો? ભેખડ પણ એના ઉપર જ આવીને કેમ પડી? નક્કી આમાં કુદરતનો હાથ છે. નહીં તો આમ બને જ નહીં. બીજા દિવસે તો ખેમરજીની વહુએ ચૂડા કર્મ પણ કર્યું અને બૈરાઓ નાવા પણ ઉતરા. ખેમરજીના નામનું કુટી પણ લીધું
પણ ત્રીજા દિવસે ગામમાં વાત થવા લાગી. એક જણાએ કહ્યું કે કૂવામાં ઘેમરજીનું ભૂત બોલે છે. એક જણો બાજુના ખેતરમાં સાંઠિયો ખોદતો હતો. એને કૂવામાંથી અવાજ આવતો સંભળાયો, મને કાઢો, મને કાઢો. નક્કી આ તો ઘેમરજીનું ભૂત. એક ખેડૂત તો કૂવા તરફ જોયા વગર ઊભી પૂંછડીએ ભાગ્યો. એણે એકને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ઘેમરજી ભૂત થયો છે. એનું ભૂત કૂવામાંથી મને કાઢો, મને કાઢોની બૂમો પાડે છે. કેટલાક જુવાનિયાઓને કૌતુક થયું. ચાલો જોઈએ તો ખરા. ખરા બપોરે ભૂત થોડું આપણને પકડવાનું હતું. ખાતરી તો કરીએ કે વાત સાચી છે કે ખોટી. અને 5-7 ને જતા જોઈ બીજા પણ પાછળ પાછળ ખેંચાયા. ટોળું જઈને કૂવા ઉપર ઊભું રહ્યું. અંદર નજર કરે છે તો ઘેમરજી વેલો પકડીને બેઠો છે. એક જણો તો ભૂત, ઘેમરજીનું ભૂત એમ કેતો કેતો ડરતો ડરતો ધ્રુજતો ગભરાતો ભાગ્યો. એને જોઈ બીજાય ભાગ્યા. પણ લોકોનો અવાજ સાંભળી ઘેમરજીએ કૂવામાંથી કહ્યું, મને કાઢો, એ હું તો ઘેમરજી છું, મને કાઢો. આમ બાયડીની જેમ ફફડીને હું ભાગો છો? ખાતરી તો કરો કે છે શું? ભૂત હોય તો વળી આમ વાતું કરતું હોય? એક બે બહાદુર આગળ આવ્યા. તેમણે સામે સવાલ કર્યા, કોણ? ઘેમરજી છે? હા, હું છું. એલા મને બહાર તો કાઢો. પણ તમે બહાર કેવી રીતે નીકળ્યા? એકવાર બહાર તો કાઢો, પછી માંડીને વાત કરું છું. અને એ લોકોએ વેલો ખેંચીને ઘેમરજીને બહાર કાઢ્યો. બહાર આવી ઘેમરજી ઢગલો થઈને પડ્યો. એક જણો દોડીને બાજુના કૂવામાંથી પાણી લઈ આવ્યો. ગામમાં વાત પહોંચી ગઈ. બે જણા જઈને ખાટલો લઈ આવ્યા. ઘેમરજીને ખાટલામાં નાખીને ઘેર લઈ ગયા. આખું ગામ ઘેમરજીના ઘર આગળ એકઠું થયું. આ તે જેવી તેવી વાત કહેવાય. 3 દિવસે ઘેમરજી કૂવામાંથી જીવતો બહાર આવ્યો. આ તો ચમત્કાર કહેવાય. અરે એ તો ડટાઈ ગયો તો. જીવતો રીએ એવી જરાય આશા નહોતી. એ જીવતે જીવ બહાર આવ્યો. કેવી રીતે? એક જાણકારે ઘેમરજીની દવા કરી. એને રાબ કરીને પાઈ ત્યારે એને ભાન આવી. બીજા દિવસે તો ઘેમરજી બેઠો થઈ ઘરમાં હરતો ફરતો થઈ ગયો. સૌ એની વાત જાણવા ઉત્સુક હતા. પણ ઘેમરજી
તમે બહાર કેવી રીતે નીકળ્યા? ખેમરજી તેનો બીજો શું ખુલાસો કરે? ભાઈ, એમ જ કયો ને કે ભગવાને મને નવો અવતાર આપ્યો છે. મારવા વાળો એ છે અને જીવાડવા વાળો એ છે. એની વાત સાચી હતી. બાકી માટીમાં દટાયેલો માણસ કેવી રીતે જીવતો નીકળી શકે? ખેમરજીએ વાત કરી કે તે વેલો પકડીને લગભગ અડધે આવ્યો હતો. માથા ઉપર ભેખડ પડી. એને માથામાં મૂંઢ માર પડ્યો. એના હાથની મળાગાંઠ પડી ગઈ. વેલો એમનો એમ હાથમાં પકડાઈ રહ્યો. એ ભાનમાં આવ્યો ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે તે માટીમાં દટાયો છે. વેલાના કારણે હવા મળતી હતી એટલે એ આટલું જીવી શક્યો. એમાં માટી કઈ ખાસ દબાયેલી નહોતી. એ માથા ઉપરથી માટી આઘી કરતા કરતા ઊંચે ચડતો ગયો. વચ્ચે વચ્ચે માટીનું પોલાણ હતું એટલે એને ખસવાની જગ્યા મળી અને એ બહાર નીકળ્યો. એક આખી રાત અને અડધો દિવસ તો તે નીકળીને બેઠો રહ્યો. પણ કોઈ બહાર કાઢે ત્યારે ને. આ બધી વાત કરી ખેમરજી કહેતો, હું તો એટલું જાણું કે ભગવાને જ મને બચાવ્યો છે. એની કૃપા વગર જીવતો બહાર આવી જ ના શકું. અને ગામે જોયું કે ખેમરજીને ભગવાને નવો અવતાર આપ્યો હોય તેમ તે તદ્દન બદલાઈ ગયો હતો. એકવાર તો સાજા થઈ એણે ભગવાનનો થાળ ચડાવ્યો અને આખા ગામમાં પ્રસાદ વહેંચ્યો. તે પછીનું જીવન એણે પ્રભુ પરાયણ બનાવી દીધું. એ જ ઉનાળામાં તેણે પોતાનો ખર્ચ કરી ગામ બહાર સ્ટેશને જતા રસ્તે જ્યાં 3 ગામના રસ્તા મળતા હતા ત્યાં પરબ બંધાવી અને કીડિયારા પૂરવા લાગ્યો. લોટ ઉઘરાવી રોટલા કરી કૂતરાને નાખે. અધિક માસમાં કથામાં જઈને બેસે. ખેમરજી ભગત થઈ ગયો. રોજ સ્નાન કરે, માળા ફેરવે, મંદિરમાં ભગવાનના દર્શન કરે, પછી તે કામે ચડે. માળા ફેરવા વગર મોંમાં અન્ન ન મૂકે. ખેમરજીની જિંદગી જ બદલાઈ ગઈ. ગામની સેવાનું ગમે એ કામ હોય, ખેમરજી આગળ જ હોય. પાછલી જિંદગીમાં તો ખેમરજી ભગતના નામે ગામમાં ઓળખાયેલા. બાકીનું જીવન એણે પ્રભુ ભક્તિમાં ગાળેલું. ઉનાળો આવે અને પરબ માંડે, તેમની સેવાની અસર તેમના વાસમાં પણ થઈ. તેમણે કેટલાયને કંઠી બાંધી અને દારૂ, ચોરી એવું બધું છોડાવેલું. એટલે ગામનો પણ એમના ઉપર ભાવ વધેલો. આજે પણ ખેમરજીના આ નવા અવતારને ગામ ભૂલ્યું નથી. ખેમરજી તો ગયા પણ પાછળ યાદગાર દાખલો મૂકતા ગયા.
મિત્રો, આ વાર્તાના લેખક પીતાંબર પટેલ છે.